તો મિત્રો કાલે રાત્રે આપણે આવ્યા ઋષિકેશથી હરિદ્વાર અને રોકાણા ઉમિયાધામ આશ્રમમાં. આજે સવારમાં દિવસ 12ની અંદર આપણે જવાના છીએ હરિદ્વારના અલગ અલગ મંદિરો, જેમ કે ભારત માતા મંદિર છે, કૃષ્ણ પ્રણામી નિજધામ મંદિર, કનખલ, દત્ત પ્રજાપતિ મહેલ, ત્યારબાદ આપણે મનસા દેવી અને રાત્રે આપણે લાસ્ટ લઈશું ગંગા આરતી અને હરિદ્વારની બજારમાં ત્યાંનું ફૂડ એન્જોય કરશું. તો જોડાઈ જાઓ મારી સાથે અને આપણે બધા ભેગા મળી એન્જોય કરીએ હરિદ્વાર સિટીને. બોલો હર હર ગંગે. તો જય ભગવાન ટાઈમ તમારું હાર્દિક સ્વાગત છે આપણા અમેઝિંગ જર્નીની અંદર. આજે દિવસ નંબર છે 12 ને ત્યારે આપણે આવ્યા છીએ હરિદ્વાર. રાતે હરિદ્વાર આવ્યા હતા આપણે, જે આપણે જૂના બ્લોગમાં જોયું એમ. આજે આપણે હરિદ્વારને થોડું ઘણું એક્સપ્લોર કરવાનું છે. ચંડી દેવી છે, મનસા દેવી છે, ત્યાં બધી આપણે જવાનું છે. ભારત માતા મંદિર છે, બધું જ હું તમને આજે જો જેટલું આપણે વિઝિટ કરીશું હું તમને આગળ બતાવતો રહીશ. એની પહેલાં જો આપણે વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અત્યારે સમય થઈ રહ્યો છે 9, તો હવે આપણે ડાયરેક્ટ અહીંથી નીકળે ત્યારે હું તમને મળું. તો અત્યારે આપણે પહોંચ્યા છીએ ભારત માતા મંદિર. ટોટલ 8 માળનું આખું મંદિર છે, તો તમને આખું મંદિર બતાવો. હરિદ્વારમાં મિત્રો તમને 200 થી 300 રૂપિયામાં પર પર્સન શેરિંગ રિક્ષા મળી રહેશે. તે તમને હરિદ્વારમાં અલગ અલગ જગ્યાઓ તમને વિઝિટ કરાવશે. આપણે અત્યારે પહોંચ્યા છીએ ભારત માતા મંદિર. તમામ દેવી દેવતાઓને ભારતના એવા સંતોનો બધાનો અહીંયા સમાવેશ થઈ છે. લિફ્ટ સેવાનો ઉપયોગ કરો તો તમારે 5 રૂપિયાની ટિકિટ લેવી પડે છે. તો દોસ્તો અત્યારે આવી ચૂક્યા છીએ આપણે હરિદ્વારમાં આવેલ ભારત માતા મંદિરે. આ મંદિર ટોટલ 8 માળનું છે, જેમાં અલગ અલગ દેવી દેવતાઓને પૂજવામાં આવે છે. સૌપ્રથમ પહેલા માળ, જે નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર ભારત માતાનું મંદિર છે. ત્યારબાદ લિફ્ટ સુવિધા પણ છે ને પગથિયા પણ તમે ચડી શકો. અલગ અલગ વીર પુરુષો, સતી, અલગ અલગ બધા જ મંદિરો આવેલા છે. તો ચાલો હું તમને તેમના દર્શન કરાવું. મિત્રો લિફ્ટ માટે 5 રૂપિયા સામાન્ય ટિકિટ રાખેલ છે. ત્યારબાદ આપણે જઈએ છીએ દેવી દેવતાના દર્શન કરવા. વિશ્વકર્મા. તો મિત્રો અહીંયા આપણે અત્યારે પહોંચ્યા છીએ ભારત માતા મંદિરના 6થા માળે ને જોઈશું બધા તમામ દેવી દેવતાઓ સામે આવી ગયા. વિષ્ણુદેવ, રણછોડરાય, રહી શકો ભક્તો બધાય. હવે આપણે આગળ જઈશું 7મા માળે, જ્યાં શિવ મંદિર છે ત્યાં. જોઈ શકો મિત્રો શિવ મંદિર. અખંડ એટલે શક્તિ મંદિર. બધી શક્તિપીઠ છે, આપણે શક્તિ મંદિર છે, બધા માતાજીઓના મંદિર અંદર આવેલા છે. જોઈ શકો તમે વેદ માતા, ગાયત્રી, ગંગા માતા, આશાપુરી દેવી, તમામ અંબે માને તમામ મંદિર અંદર આવેલા છે. એટલે સંત મંદિર, જ્યાં બધા સંતોના મંદિર આવેલા છે. જોઈ શકો તમે ગૌતમ બુદ્ધ છે, મહાવીર સ્વામી, સંત તુલસીદાસ, ગુરુ ગોરખનાથજી, શ્રી શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, તમામ અંદર સંતોના બધા મંદિર આવેલા છે. બાબા રામદેવજી જોઈ શકો તમે મિત્રો. મિત્રો માતૃ મંદિર, વીર માતાઓના મંદિર આવેલા છે, તમે જોઈ શકો. જેને કાંક એવું સાહસ કરી બતાવ્યું છે. સતી મૈત્રેયી, મીરાબાઈ જોઈ શકો તમે. જે સતી થઈ ગયા છે બધા જ માતાઓના અહીંયા મંદિર આવેલા છે અંદર, જોઈ શકો તમે. ભારત માતાનો પહેલો માળ એટલે સૂર મંદિર, જેમાં બધા સૂરવીરોનું મંદિર આવેલ છે. ચંદ્રશેખર આઝાદનું મંદિર અંદર આવેલ છે. ત્યારબાદ શહીદ ભગતસિંહ અને તમામ સૂરવીરોના ત્યાં મંદિર આવેલા છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ જોઈ શકો. ત્યારબાદ વીર પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને વીર સાવરકર સાથે બધા જેવા
ભારતના સૂર્યો છે તેના અહીંયા મંદિર આવેલા છે. અહીંયા જ આપણું ભારત માતા મંદિર પૂરું થાય છે. આગળ આપણે ક્યાં જઈએ હું તમને આગળ બતાવું. આપણે પહોંચ્યા છીએ વૈષ્ણવ દેવી મંદિર હરિદ્વાર અંદર આવેલ મંદિર માતા લાલ દેવીજી ભારત દર્શન. મંદિરનો બહારનો લોક અંદર ચડીને આગળ રસ્તો છે જવાનો. તો આ છે મંદિરનો પ્રવેશ દ્વાર. અહીંથી આપણે મંદિરની અંદર જઈ શકીશું. આ જોઈ શકો તમે અંદર આખી એ રીતના ઈટા ગુફા બનાવેલી છે. ગુફામાંથી જઈને આપણે માતા વૈષ્ણવ દેવીના દર્શન કરવાના રહેશે. જોઈ શકો મિત્રો આપણે ગુફાની અંદર આવી ચૂક્યા છે. રીતના ગુફાની અંદરથી અંદર જવાનું રહેશે આપણે માતાજીના દર્શન કરવા. જે આપણે 12 જ્યોતિર્લિંગ છે તેનું ભીમાશંકર, ત્યારબાદ નાગેશ્વર, ઓમકારેશ્વર, ત્રંબકેશ્વર, વૈદ્યનાથ, વિશ્વનાથ કાશી, એ રીતના અહીંયા આગળ બધી રીતના શિવલિંગ મૂકવામાં આવેલ છે 12 જ્યોતિર્લિંગની. મિત્રો આ જગ્યાને આખી ગુફા ટાઈપ બનાવવામાં આવી છે જેમાં 12 જ્યોતિર્લિંગ અને માતા વૈષ્ણવ દેવીના દર્શન થાય છે. રામેશ્વર, મહાકાલેશ્વર, ભુવનેશ્વર, ત્યારબાદ આપણે ગુજરાતના સોમનાથ જ્યોતિર્લિંગ, મલ્લિકાર્જુન, અને જે આપણે 12મું લાસ્ટ જ્યોતિર્લિંગ આપણે દર્શન કરીએ હમણાં જ કેદારનાથ. જોઈ શકો તમે ત્યાં ગુફામાં જઈશું ને આગળ થશે હવે માતાજી આગળ દર્શન જોઈ શકો. અહીંયાથી કે છે માતાજીના દર્શન તમે જોઈ શકો. ફાઇનલી આપણે દર્શન થઈ ચૂક્યા છે માતાજીના. આગળ આપણે જ્યાં જઈએ ત્યાં તમને આગળ બતાવું અને બ્લોગમાં કન્ટિન્યુ તમે બન્યા રહેજો. વૈષ્ણોદેવી મંદિરથી માત્ર 100 થી 200 મીટરના અંદર આવેલ છે શ્રી રામ મંદિર. ચાલો એ તમને બતાવું. રામ, લક્ષ્મણ, જાનકી, કૃષ્ણ કનૈયા લાલ, ગણપતિજી મહારાજ. રામ મંદિરથી 100 થી 200 મીટરના અંદર પાછું આવી ગયું છે કૃષ્ણ પ્રણામી નિજામ. તો તમને વિઝિટ કરાવું. મિત્રો મંદિરની અંદર પ્રવેશતા જે આપણે સમુદ્ર મંથન થયું હતું તેનું ચિત્ર આખું ઊભું કરવામાં આવ્યું છે. આ બધું બધા દાનવો આવે છે અને આ બધું બધા દેવ છે. આ ભગવાન શંકર જે વિષ પી રહ્યા તે મિત્રો આ ટાઈપ આખું પાછળ તમે જોઈ શકો. એ ટાઈપ આખું મંદિર છે જોઈ શકો. અહીંયા છે કૃષ્ણ પ્રણામી મંદિર અંદર મેઇન. મિત્રો હરિદ્વારની અંદર ગુજરાતીઓની સપ્તાહ ચાલી રહી છે જોઈ શકો તમે. ભાગવત ગીતા છે અત્યારે શરૂ અહીંયા. તમે મિત્રો ટિકિટ લઈને અંદર આખું પ્રદર્શન પણ જોઈ શકો છો અંદર. પ્રણામી મંદિરની બાજુમાં છે ઇન્ડિયા ટેમ્પલ અને શિવાનંદ ધામ, 4 ધામ જોઈ શકો તમે. 4 ધામને અંદર એન્ટ્રી માટેની 10 રૂપિયા નોર્મલ ટિકિટ છે. હવે ટિકિટ લઈને જઈએ અંદર. મિત્રો આ બધી જગ્યા એક બીજી જગ્યાથી 100 મીટર 200 મીટરની પાસે છે અને બધી જ જગ્યાએ 5 થી 10 રૂપિયા નોર્મલ ટિકિટ પ્રાઇસ છે. આવી ચૂક્યા છીએ આપણે જોઈ શકો અંદરનો લુક. લડ્ડુ ગોપાલ. મિત્રો અહીં શિવાનંદ ધામમાં 4 ધામના દર્શન, બાબા અમરનાથના દર્શન અને અલગ અલગ રાશિ, કુંભ, મીન એવી રીતના એના પણ દર્શન અહીં મૂકેલા છે. બદ્રીનાથ ધામ જોઈ શકો. મિત્રો સમય થયો છે 12:34 જેવું આપણે વિઝિટ કરી ચૂક્યા છીએ. 4 ધામ છે ઉપર ને એવું બધું છે તમે બતાવ્યો. 10 રૂપિયા સામાન્ય ટિકિટ છે. હવે આપણે આગળ જઈએ પછી બીજે ત્યાં તમને બતાવું. મિત્રો હવે આપણે અહીંથી જઈ રહ્યા છીએ કનખલ, જ્યાં માતા સતીનો જન્મ થયો હતો અને ત્યાં એકમુખી રુદ્રાક્ષનું ઝાડ પણ છે અને તેમના દર્શન પણ થાય છે. અત્યારે આપણે
પહોંચી ગયા છીએ કંખલ, જ્યાં છે સતી માતાનો જન્મ થયો હતો. તો અહીંયા પહેલાં સૌપ્રથમ આવો એટલે પહેલાં મહાદેવજીના દર્શન કરવાના છે. અને પાર્વતી અને શંકર ભગવાનના પહેલા વિવાહ પણ આ જગ્યાએ થયા હતા. તો ચાલો તમને બતાવું. તો અંદર આવેલા ટોટલ 9 ગ્રહના જોઈ શકો. અને સાથે બેઠા છે મા ભવાની. શ્રી યંત્ર જોઈ શકો. हाँ वो आ रहे हैं आ गए सब 2 मिनट सभी मेरी बात ध्यान से समझ लेना ये जा रही है रुद्राक्ष का यहाँ बीच से जाले के अंदर से और यहाँ तक फिल्म है आपके सिर के ऊपर था कि है रुद्राक्ष का जाल. ફાઇનલી મિત્રો અહીંયા તો આપણે વિઝિટ થઈ ચૂક્યું છે મહાદેવજીનું મંદિર. અને અહીંયા એક મુખ્ય રુદ્રાક્ષના આપણે દર્શન કર્યા, પણ કેમેરાની અલાઉડ, વિડીયો શૂટિંગ એલાઉડ નહોતું એટલા માટે. હવે અહીંથી આપણે જશું દેવ પ્રજાપતિના મહેલે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ને આપણે અહીંથી જઈશું પછી મનસા દેવીના મંદિરના પણ દર્શન કરે, કારણ કે ચંડી દેવી તો બહુ આગું થઈ જાય ને થોડોક ટાઈમ પણ આપણે પાસે નથી. એટલે માટે મનસા દેવી આપણે રોપવેની સુવિધા છે, તો રોપવેની સુવિધા લઈને આપણે જઈશું મનસા દેવી. આપણે પહોંચી ગયા છીએ દક્ષ પ્રજાપતિના મંદિરે. તો એમાંથી આપણે જવાનું છે આગળ દક્ષેશ્વર મહાદેવજી. તો આ છે રાજા દક્ષેશ્વર મહાદેવ મંદિર, જ્યાં સતીએ યજ્ઞકુંડની અંદર આહુતિ આપી હતી ને જે ટુકડા પડ્યા હતા અને શક્તિપીઠ થયા. ટૂંકમાં આ મંદિર છે ટોટલ. ને અંદર તો કેમેરા અલાઉડ નથી, હું દર્શન ન કરાવી શક્યો, પણ આ બહારથી જોઈ શકો તમે આખું આ મંદિરનો લુક. અને મિત્રો આપણે પહોંચી ગયા છીએ મનસા દેવી, જે રોપવેનું કાઉન્ટર છે ત્યાં. અહીંથી ટિકિટ પહેલાં આપણે પરચેસ કરવાની છે, પછી આપણે જવાનું છે મનસા દેવી. તમે જોઈ શકો આ છે રોપવેનું કાઉન્ટર. ટિકિટ પ્રાઇસ તમે જોઈ શકો. ટિકિટ પ્રાઇસ અલગ અલગ પ્રકારે ટિકિટના દર છે સામે, જે રીતના અલગ અલગ છે. આપણે ગિરનાર જેવી નથી, ખુલ્લી રોપવે છે સાદી, તમે જોઈ શકો. 500 થી 600 મીટર લાંબી રોપવે છે, બહુ લાંબી પણ નથી, જોઈ શકો. અહીંથી આપણે લાઇનમાંથી ફરીને આમ જઈશું સામેની સાઈડ. જો ટિકિટની વાત કરું ને તો 200 રૂપિયામાં આવક જાવક બંનેની ટિકિટ આવી જશે. જો તમારે ચંડી દેવી અને મનસા દેવી બંને જગ્યાએ જવું હોય તો અહીંથી ટિકિટ લેવી તો 430 રૂપિયા. નાના બાળકોની અલગ, દિવ્યાંગોની અલગ, એ રીતના એનો ટિકિટ દર છે. અને ટિકિટ લીધા બાદ વેઇટિંગ એરિયામાં જેવડું વેઇટિંગ હોય છે એ રીતના તમારો વારો આગળ આવતો રહે છે. ફાઇનલ મિત્રો આપણે અંદર તો આવી ચૂક્યા છે, પણ અહીંયા હોય છે આવડું મોટું વેઇટિંગ. તમે જોઈ શકો તેમ કે અત્યારે આપણો ટોકન નંબર લીધો ને આપણો ટોકન નંબર આવે છે 93. અત્યારે 80મો વારો ચાલી રહ્યો છે. વેઇટિંગ એરિયા છે, વેઇટિંગ કરવાનો હોય છે. તો 1.5 કલાકનો વેઇટિંગ કર્યા બાદ આપણે ટોકન નંબર 93 આપણો આવી ગયો છે અત્યારે. તો હવે જઈએ આપણે આગળ. આપણે લઈ લીધી છે એન્ટ્રી. અહીંથી ચાલીને આપણે જવાનું છે જે રોપવેનું જ્યાં બધાને બેસાડે ત્યાં. અહીંથી મિત્રો આપણે લઈશું આગળ એન્ટ્રી, જોઈ શકો. આપણે બેસી ચૂક્યા છીએ એની અંદર. મિત્રો આપણે પહોંચી ગયા છીએ મનસા દેવી મંદિર. આ છે મંદિરનો વ્યૂ. તો કેમેરો અલાઉડ અંદર હોય ને અંદર બતાવે તો તમને અંદર માતાજીના દર્શન કરો. બાકી આ છે કાંઈક પર્વત માટે મનસા દેવીનું મંદિર. मंदिर खाली करा हुआ है, मंदिर खाली करा हुआ है, नारियल प्रसाद यहाँ मिलेगा. માતાજીના દર્શન થઈ ચૂક્યા છે. હવે ફરીથી આપણે રોપવેની ફરીથી વેઇટિંગની લાઇનમાં લાગશું અને ફરીથી આપણે જઈશું નીચે ને રાત્રે લઈશું ગંગા આરતી. તો એ પણ તમને બતાવું તો બહુ લાંબો થઈ ગયો છે. ડાયરેક્ટ હવે હરિદ્વાર હરકી પેઢી આપણે જઈએ, ગંગા આરતી થાય ત્યારે હું તમને ડાયરેક્ટ મળું. જોઈ શકો મિત્રો મનસા દેવીના પહાડ પર્વત ઉપરથી ગંગા મૈયાનો અને હરિદ્વારનો જોરદાર વ્યૂ. આપણે પહોંચી ગયા છીએ હરકી પેઢી ઘાટે. હવે આપણે ગંગા આરતીનો લાભ લેશું ને તમને પણ લાભ લેવડાવશું. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. હરકી પેઢીનું ગંગા મંદિર જે મેઇન મંદિર છે ત્યાં મા ગંગાનું મંદિર.
બોલો હર હર ગંગે. हर हर गंगे 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 तेरा बाकी सब આ છે મિત્રો મુખ્ય હરકી પડીનું મેન આરતી સ્થળ જ્યાં ગંગા મૈયાની આરતી થાય છે. તો છે ગંગા જેનું પૂજન સ્ટાર્ટ થોડી વારમાં થાય છે ગંગા આરતી શરૂ. और आप सभी के संकल्प का स्वर इतना हो कि इस पार के भक्तों की आवाज उस पार और उस पार के भक्तों की आवाज इस पार पहुंचे. हम वनस्पतिस्थ वृक्षाद पावनी जय मां गंगे अक्षरायणी जय मां गंगे रोशनी जय मां गंगे संकट हरणी जय मां गंगे मंगल करणी जय मां गंगे हर हर. ફાઇનલી મિત્રો ગંગા આરતી શરૂ થઈ છે. જોઈ શકો તમે. તમને ગંગા આરતીના દર્શન કરાવ્યા. હવે આપણે અહીંથી જવું ડાયરેક્ટ હોટલ. કાલનો દિવસમાં આપણે શું શું કરશું તમને કાલના દિવસના વ્લોગમાં બધું જ માહિતી મળશે. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ નવા વિડીયો સાથે નવા દિવસ સાથે. ત્યાં સુધી બધાને જય ભગવાન.